પોરબંદરના ખાપર વિસ્તારમાં હાલ મેટલ પાથરવાની કામગીરી થઈ રહી છે, પરંતુ આ મેટલ પાથરવાની કામગીરીને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે ખાપરના ઘણા વિસ્તારમાં જે ભૂગર્ભ ગટરની ઘર નજીકની જે કુંડી છે, કુંડી બનાવવામાં આવી નથી, આ સહિતની અનેક સમસ્યા છે। હાલ આપણે પોરબંદરના રવિપાક વિસ્તારમાં છે, સ્થાનિકો સાથે જ વાત કરીએ। આપનું નામ શું? હરીશભાઈ। હરીશભાઈ, આ વિસ્તારમાં શું સમસ્યા છે અને તમે રજૂઆત શું છે? અમારી રજૂઆત એ છે કે અમારા જે અહીંના જે મેન સોર્સ ખાડા છે, માનો કે આ તમે ડટ નાખી છે, એ ડટ ઉપર મારે જે સોર્સ ખાડા છે એના કારણે અમારા 2-3 મકાન છે અને બીજા અનેક મકાન ગલીઓમાં છે, એ લોકોના કામ હજી સદંતર થયા નથી। અને માનો કે આ ભરતી ઉપર કોઈ માનો કે અત્યારે કે ડામર નાખી ગયા કે અથવા બીજી કોઈ વસ્તુ નાખી, પછી અમારે જે ગેસ લાઇન છે એ નથી, પાછું કોટ છે, તો એ પ્રશ્ન તો એમને રહેવાનો। અમારી રજૂઆત છે કે પહેલાં અમારે સોર્સ ખાડાના કામ કમ્પ્લીટ થાય એવી રજૂઆત છે। આપનું નામ? મજૂરીબેન। આ વિસ્તારમાં તમારી રજૂઆત શું છે? કે રીતની કામગીરી થવી જોઈએ? પેલા સોસ ખાડા ભરાઈ જાય, ઘડી ઘડી પેલા કુંડીનું કામ કરાવો પછી આ કામ થાય। પછી ઘડી ઘડી તમે આ પાથરી દો તો અમારે તો એની જ માથાકૂટ થાય ને ભાઈ, એટલે અમને પેલા અમારું એ કામ કરાવી દો। સોસ ખાડાના 5-5, 3-3 હજાર રૂપિયા દઈને અમારે કઢાવવા પડે છે, તો પેલા અમને એ કુંડીનું કામ તમે કર્યું છે કરાવી દો, પછી આ પાથરો। બરાબર। આપનું નામ? કાંતાબેન। બેન, આ વિસ્તારમાં બીજી કઈ સમસ્યા છે, કયા પ્રકારની? આ સોસ ખાડા ભરાઈ જાય, રસ્તામાં એટલી તકલીફ પડે ને આ નાખીને વયા ગયા છોકરાઓ પડે, સ્કૂટરો હાલતા નથી, પાણી સહિતની બીજી કઈ? પાણી નથી આવતું 3 વર્ષ થયા। 5 દી પાણી આવે, એમાં આવે ન આવે પાણી, પણ પાણીની એવી તકલીફ છે, સોસ ખાડાની તકલીફ છે, રસ્તા અમારે હજુ બનાય નથી। તમારું નામ? મુક્તાબેન। મુક્તાબેન, આ વિસ્તારમાં કઈ કઈ સમસ્યા અને કયા પ્રકારની કામગીરી નગરપાલિકા દ્વારા, મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે? કામ અધૂરા છે, ગાંઠીના ડોહા દેડા હાલે, રસ્તા પડે જ છે ને કામ પૂરું કરે તો વધારે સારું। કેટલા 15 દિવસે નાખી ગયા, કાંકરી હાલી નથી શકતા ડોહા માણો બધા, સ્કૂટરે નથી નીકળતા, સ્કૂટર નથી નીકળતા, હાલી નથી શકતા, છોકરાઓ પડે, સ્કૂલે જાવું કેમ જાવું? હમણાં સ્કૂલ ખુલી ના કપસી જો કેવી છે, પગમાં ખૂતી જાય, કાલે જ ખૂતી છોકરીને પગમાં। આ કપચીમાં એવું છે કે અમારી સ્કૂલ વર્ધીનું કામ છે, અમે જ્યારે ગાડી લઈને નીકળે છે ને તો અમારા સ્કૂલની એકબીજાને છોકરા વર્ધીમાં ભર્યા હોય અમે, પ્લસ અહીંથી નીકળે એટલે ગાડીના ટ્યુબ ટાયર એમાંય ફાટી જાય છે અમારા, કે કોઈ પણ ગાડી, સ્કૂટર, વાહન કોઈ પણ નીકળે, 2 વ્હીલ નીકળે તો એ લોકોને એવી સમસ્યા થાય છે કે એના ટાયર વગેરે ટાયરે ફાટી જાય છે, આમાં કોઈ પ્રશ્ન એવો આવે છે અમે હાલી જ નથી શકતા એમાં। નગીનભાઈ, આ રવિ પાર્કની અંદર આપણે 5 દિવસે પાણી આવે છે, દરેક વોર્ડની અંદર જ્યાં જોઈએ ત્યાં 2 દિવસે 3 દિવસે પાણી આપે છે, તો એ રીતની હરખી વ્યવસ્થા કરી। આ 2 નંબરનો વોર્ડ થઈ ગયો છે હવે તો આપણે।